ભાવનગર જિલ્લાના સોનપરી ગામના યુવા સરપંચ દ્વારા લોક મદદ માટે અનોખી પહેલ કરવામાં આવી। સેવા એ માનવ જીવનનો શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે। સેવાભાવી લોકો સમાજના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, જેમાં કોઈ શૈક્ષણિક ક્ષેત્રમાં તો કોઈ આરોગ્ય ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનતા હોય છે, તો કોઈ સેવાભાવી લોકો જરૂરિયાતમંદોને આર્થિક રીતે સહાય પૂરી પાડતા હોય છે। મારું નામ તુષાર મેર, સોનપરી ગામના ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે હાલ હું ફરજ નિભાવું છું અને સેવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ। અમારા ગામ સોનપરીમાં આમ તમે જુઓ તો 70% જેટલું વસ્તીમાં આર્થિક રીતે પછાતમાં પસાર થઈ રહ્યા છે। અને જે અમે ચૂંટણી પહેલા વચનો આપ્યા હતા, જે અમે વાયદા કર્યા હતા, એમાંથી એક એવું વચન પણ અમારું હતું કે 18 વર્ણમાં કોઈ પણના ઘરે મૃત્યુ થાય, આકસ્મિક કે કુદરતી કોઈ પણ રીતે, તો તેમને ઓન ધી સ્પોટ તેમના ઘરે જઈને 10,000ની આર્થિક સહાય આપવાની, જે તેમની પાસેથી ક્યારેય પરત લેવાની નથી। અને આ વિચાર કોઈ તાત્કાલિક આવી ગયો કે સારું દેખાવ કરવો એવું નહીં, પરંતુ આ ગામમાં જન્મથી હું રહું છું અને જ્યારથી સમજણ પડી છે ત્યારથી અમારા ગામના લોકોની પરિસ્થિતિથી હું ખરેખર વાકેફ છું। ઘણીવાર એવું બનતું હોય કે આવું અણધારી આફત આવતી હોય અને ઘરે 200-500 રૂપિયા પણ ન હોય, આવા અમારા ગામના પરિવારોના દુઃખ મેં જોયેલા છે। એટલે એમને સેવાના ભાગરૂપે મદદ કરવા માટે આ નિર્ણય અમે લીધો હતો। અને અમે છૂટાયા બાદ 7 જેટલા અમારા ગામમાં મરણ થયા છે, જે અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે। 2-3 યુવાનો જતા રહ્યા છે, બહુ જ દુઃખની વાત છે। પરંતુ એમાંથી 7માંથી ઘણા એવા પરિવારો પણ હતા કે જેમના ઘરે હું માનું છું ત્યાં સુધી સાંજે 500 રૂપિયા પણ ન હોય, અને ત્યારે અમે આ 10,000 દીધા એ સેવાના ભાગરૂપે, તો અમે એમને મદદ કરી એ ખૂબ જ ઉપયોગી બની છે એવો અમને ભરોસો પણ છે। સાથે સાથે આવનારા સમયમાં પણ અમે એવું પણ આગળ નક્કી કર્યું છે કે સોનપરી ગ્રામ પંચાયતમાં, બંને સોનપરીમાં આરોગ્યને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ પણ અમે મૂકવાના છીએ। જી, આ સિવાય વૃદ્ધ માટે પણ તમે કંઈક? હા, વૃદ્ધ માટે પણ 60 વર્ષથી ઉપરના જે હોય તેમને અમારે જાત્રા કરાવવાની, એ પણ તદ્દન ફ્રીમાં। પાલિતાણા તાલુકાના સોનપરી ગામના યુવા સરપંચ તુષારભાઈ મેર દ્વારા આર્થિક રીતે લોકોને મદદરૂપ બની અનોખી સેવાની કામગીરી કરવામાં આવી રહી છે। તેઓ દ્વારા સોનપરી ગામમાં કોઈપણ જ્ઞાતિના પરિવારના સભ્યનું આકસ્મિક કે કુદરતી અવસાન થાય છે, ત્યારે તે પરિવારને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે ક્યારેય પરત પણ લેવામાં નથી આવતી। મારું નામ મનસુખભાઈ કાળુભાઈ મકવાણા, સોનપરી ગ્રામ પંચાયતના સભ્ય છું। મારું કહેવાનું એવું છે કે જે અમારા સરપંચ જે બોલેલા છે એ નિયમ પ્રમાણે કે મુદ્દેના ઘરે જે આપણે 10,000ની સહાય દેવાની છે, એમાંથી 7 મરણ થઈ ગયા છે, એમાં 7ના ઘેરે 10,000ના ચેક એ પોતે જઈને દઈ આવ્યા છે, અને હું પણ હારે ગયેલો છું। મારું નામ ભીમાભાઈ છે, મારા પપ્પાનું નામ કરમણભાઈ છે, અમે સાઢી અટક છે। હું અહીંયા આવ્યો તેદુનું આ ભાઈનું સરપંચપણામાં કામ બહુ સરસમાં સરસ છે, આપણને ભાવે એવું મળ્યું છે। જોકે અમારે કોઈ જાતનું કહેવું પડે એમ નથી, કીધા પહેલાં એ કામ કરી નાખે છે। મૃત્યુ થાય છે ત્યારે પૈસા 10,000 રૂપિયા આપી જાય છે, બધે જેને ઘરે બને એને ઘરે જઈને તરત બીજે દિવસ જઈને તરત આપી આવે છે, તેથી રાતે જ આપી આવે છે।